આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL ભવિષ્યના ડોક્ટરોનું સન્માન કરીને રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉજવે છે. નીટમાં તેના 37 વર્ષના વારસાને પ્રકાશિત કરે છે. AESL MBBS કરી રહેલા ભૂતપૂર્વ આકાશીઓ અને યુવા તબીબી વ્યાવસાયિકોનું સન્માન કરે છે. ભારતના આરોગ્ય સંભાળ કાર્યબળને પોષવાના તેના 37 વર્ષના વારસાને પ્રકાશિત ડોક્ટર્સ ડે ઉજવણીના ભાગરૂપે ભારતની સૌથી પ્રખ્યાત ટેસ્ટ પ્રેપ સંસ્થા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL એ ભૂતપૂર્વ આકાશીઓનું સન્માન કર્યું, જેમણે ડૉક્ટર તરીકે કારકિર્દી બનાવી છે અને જેઓ અગ્રણી તબીબી સંસ્થાઓમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓનું પણ સન્માન કર્યું, જે સંસ્થાના દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્ર પર કાયમી પ્રભાવનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. આ પ્રસંગ AESLની સમૃદ્ધ પરંપરાને પ્રતિબિંબિત કરે છે, જેમાં ડૉક્ટરોની ક્રમિક પેઢીઓ કેળવવામાં આવી છે. AESL લગભગ 4 દાયકાથી ભારતમાં તબીબી પ્રવેશ તૈયારી સાથે સંકળાયેલું છે અને વર્ષોથી 8 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવા અને તબીબી શિક્ષણ મેળવવામાં સક્ષમ બનાવ્યા છે. વાર્ષિક નીટ પરીક્ષાઓ દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ ઘણીવાર મીડિયામાં કેન્દ્ર સ્થાને રહે છે, પરંતુ AESLની વાસ્તવિક વાર્તા એ વારસા વિશે છે, જે તેને વિદ્યાર્થીઓની વિવિધ પેઢીઓ પર તેના લાંબા ગાળાના પ્રભાવ દ્વારા કાયમ માટે બનાવી છે. છેલ્લા 10 વર્ષોમાં આકાશી વિદ્યાર્થીઓએ 13 નીટ એર ફર્સ્ટ રેન્ક મેળવ્યા છે, જે ભારતના પરીક્ષણ તૈયારીના ક્ષેત્રમાં એક અજોડ સિદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન આકાશના વિદ્યાર્થીઓએ એર ટોપ 10માં 64% અને એર ટોપ 100 રેન્કમાં 50% હિસ્સો સતત મેળવ્યો છે. ડોક્ટર્સ ડે પર આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ અને નજીકના સ્થળોના 10 ભૂતપૂર્વ આકાશી લોકો ભાગ લીધો હતો, જેઓ કાં તો ડૉક્ટર તરીકે કામ કરી રહ્યા છે અથવા તેમના શિક્ષણના અંતિમ વર્ષોમાં MBBS પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગ તેમની સફળતાઓની ઉજવણી કરવા અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને માન્યતા આપવા માટે એક મંચ તરીકે કામ કરતો હતો. मेरा नाम डॉक्टर HR राव है, मैं चीफ फैकल्टी एंड बिजनेस हेडक्वार्टर्स इंस्टीट्यूट है. आज हमने डॉक्टर्स डे पे हमारे जो एलुमनाई डॉक्टर्स हैं उनसे हमने रिक्वेस्ट किया, उनको हमने बुलाया है, उनको हमने फेलिसिटेट किया. बिकॉज डॉक्टर जो प्रोफेशन है ये ओनली प्रोफेशन नहीं, एक रेस्पॉन्सिबिलिटी है टुवर्ड दी सोसाइटी. बिकॉज सोसाइटी में जितने भी लोग हैं वो सारे लोग डॉक्टर्स को एक होप और ट्रस्ट के साथ में देखते हैं, तो इनकी बहुत बड़ी एक रेस्पॉन्सिबिलिटी बनती है कि 100% हम उनके होप और ट्रस्ट के ऊपर खरा उतरें. तो हमारे जितने भी बच्चे यहाँ से क्लासरूम में थे उसमें से काफ़ी बच्चे जो क्वालिफाई कर गए, तो क्लासरूम टू क्लिनिक, तो इन बच्चों को हमने वापस कॉल किया है टू इंस्पायर आवर स्टूडेंट्स ऑल्सो, और सोसाइटी को कंट्रीब्यूट करने के लिए 100% अपना जितना भी हो सके वो अपना दें. મારું નામ ડૉક્ટર આયુષી હિમાણી છે. હું આગળમાં 11th સ્ટાન્ડર્ડ હતી 2019 and 2020 ધ કોવિડ બેચ, એન્ડ આકાશમાં ગુજરાતી મીડિયમમાં અમારી ફર્સ્ટ બેચ હતી. એકચ્યુઅલી 2 વર્ષ બહુ જ મોટિવેટિંગ રહ્યા છે અને અત્યારે નીચેમાંથી હું પાસ આઉટ થઈ છું 2026માં. ગુજરાતી મીડિયમ એમ અમારી વખતે કહીએ તો જો સ્ટાર્ટિંગ જ હતું, પણ અમારા માટે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, કેમ કે એ વખતે બહુ ઓછા પ્લેટફોર્મ્સ હતા જે ગુજરાતી મીડિયમમાં અવેલેબલ હતા. સ્ટીલ બહુ જ સરસ પ્રિપરેશન્સ, FT, GTs વગેરે બધું જ અમે આપતા હતા એ વખતે પણ. અને અમારી ફેકલ્ટીઝ જીત સર, રીમા મેમ બધા બહુ જ સરસ હતા. અને ઓલ ડોક્ટર્સ, હેપી ડોક્ટર્સ. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ આકાશ જોઈન કર્યું તો મને લાઈક નવો જ એક્સપિરિયન્સ હતો, બટ થ્રુ આઉટ લાઈક મોટિવેશન એન્ડ ઓલ, જો એમના મોટિવ્સ અને ઓલ એ બહુ જ મસ્ત હતા. એનાથી લાઈક લિટરલી નીટમાં બહુ જ લાઈક એક ઇમ્પેક્ટ પડ્યો એનાથી, અને ફેકલ્ટીઝને બધું જ અહીંયાનું બહુ સારું છે. તો આઈ ગેસ જે પણ હતું આકાશના કારણે જ છું આજે, કેમ કે ગુજરાતી મીડિયમ માટે ઓપોર્ચ્યુનિટી મળવી એ ટાઈમે બહુ ટફ હતું. પ્લેટફોર્મ્સ બહુ ઓછા હતા. નીટ સ્ટાર્ટિંગમાં હતું, કોવિડ પેન્ડેમિક, ઓનલાઈન લેક્ચર્સ, એક્ઝામ્સ, બહુ જ બધા ચેલેન્જીસ હતા. સ્ટીલ આકાશ અમને બહુ જ સપોર્ટ કર્યો છે. જે પણ છીએ આજે અહીંયાના લીધે જ છીએ, ફેકલ્ટીઝ, ટીચર્સ. થેન્ક યુ સો મચ. उनकी वजह से पीछे में रहना और ग्रेजुएट होके एक डॉक्टर बनना इट्स रियली बीन अ बिग अचीवमेंट फॉर मी ऑल्सो एंड फॉर देम ऑल्सो. उनको भी लगता होगा कि इतने डॉक्टर्स
उनके अंडर से किया है, इतना ईयर्स ऑफ एक्सपीरियंस वो ट्रांसफ़र करते हैं अपने स्टूडेंट्स में, उससे और लोग मोटिवेट होकर आगे बढ़ते हैं। तो यार क्या मैसेज जाएगा डॉक्टर डे से आज? अच्छा, डॉक्टर्स डे में मैसेज ये जाएगा कि ये जर्नी लॉन्ग है, इट्स नॉट जस्ट 5.5 years। 5 साल का 4 ईयर का मेड स्कूल होता है, 1 साल का इंटर्नशिप होता है, उसके बाद पीजी भी होता है। तो जर्नी बहुत लॉन्ग है, तो पेशेंस रखना बहुत इंपॉर्टेंट है और पेशेंट के टुवर्ड्स एम्पैथी रहना इज़ एट मोस्ट इम्पॉर्टेंट। भले आप कितने भी ओवरवर्क हो, थोड़ा एम्पैथी पेशेंट के अगेंस्ट रखना इज़ वेरी इंपॉर्टेंट। सो बस ये मैं बोलना चाहूँगा। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।